ધર્મરત્ન પંડિત શ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા આધ્યાત્મિક તત્વજ્ઞાન પ્રચાર પ્રસાર ટ્રસ્ટ ફતેપુર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ઉનાળુ વેકેશનમાં ચૈતન્યધામમાં બાળ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હાલની કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ચાલુ વર્ષે આયોજન થયેલ નથી. પરંતુ પંડિત ટોડરમલ સ્માર્ટ ટ્રસ્ટ જયપુર તથા અરહમ પાઠશાળા દ્વારા શિબિર તારીખ 10/5/2020થી 17/5/2020 સુધી આયોજન કરવામાં આવેલ છે તથા આ શિબિરમાં ગુજરાતીમાં પણ ક્લાસ લેવામાં આવશે. તો તેમાં મુમુક્ષુ સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી ધર્મ લાભ લેવા આ ટ્રસ્ટ દ્વારા નમ્ર નિવેદન છે. जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोये सव्यसाहूणं नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाळा ग्रंथ में पांचमी ढाळ 12 भावना एमा आश्रव भावना है। छडाळामां एक प्रकारथी जोवामां आवे तो जे 12 भावना है एमां चारे प्रकारना अनुयोगनो समन्वय जोवामां आवे छे। प्रथमानुयोग, करणानुयोग, चरणानुयोग, द्रव्यानुयोग। द्रव्य गुण पर्यायनी पण चर्चा है। एमां निमित्त उपादान पण है, निश्चय व्यवहार पण है, कर्मबद्ध पर्याय पण जोवामां आवे छे। 7 तत्वनी वात पण जोवामां आवे छे। आज आपणे आश्रव, संवर, निर्जरा तो तत्व संबंधीनी वात पण आवी गई त्यां। माने 12 भावना आखा जैन शासन ने पीने बैठेली छे। 12 भावना એટલે નથી કહેતા કોઈ વસ્તુ એટલે સુગર કોટેડ કહેવાય એમ ખરેખર જોવામાં આવે તો દરેક વ્યાખ્યાન 12 ભાવનાથી કોટેડ જ તમને જોવામાં આવશે। કોઈના પણ વ્યાખ્યાન હશે તેની અંદર 12 ભાવનાની સુગંધ તમને જોવામાં આવશે। કોઈને કોઈ ભાવનાથી કોટેડ હશે। તો એમાં આશ્રવ ભાવનામાં જે કહ્યું, જો યોગન की चपलाई ताते हैं आश्रव भाई आश्रव दुखकार घनेरे बुद्धिवंत तिन्हें निरवेरे। કેટલાક નવા પણ સ્વાધ્યાયમાં જોડાયેલા હશે વર્તમાનમાં તો આ બધા જે શબ્દ પણ ક્યારેક નવા નવા પણ લાગે કે આ યોગન કી, આ યોગ, ચપલાઈ, આશ્રવ, આ બધું શું છે? आश्रव दुखकार घनेरे, आश्रव दुखकार, बुद्धिवंत, બધા એક એક સિવાય આગળ પણ જે શબ્દો આવ્યા એ બધા જે આપણે સ્કૂલમાં કોલેજમાં ક્યારેય ભણવામાં ન આવ્યા હોય એવા બધા શબ્દો છે ને। અલગ અલગ પ્રકારના તો લૌકિક ભણતરમાં તો આવા બધા શબ્દ આવ્યા નથી ને। ત્યાં તો બીજી રીતના છે, લૌકિકના રીતના જે કંઈ હોય તો ત્યાં આપણને એનો રસ હતો, રુચિ છે ને, રસ છે, રુચિ છે, તો એ સંબંધમાં આપણે પારંગત પણ થઈ ગયા। દરેક પોતપોતાના લેવલે એ બધો અભ્યાસ કરીને એ બધા એના એક એક વર્ડનો શું મિનિંગ થાય એ બધું સમજી પણ લીધું। એનો ઇંગ્લિશનો મિનિંગ શું થાય, ગુજરાતીમાં શું થાય, ટેકનિકલ એનો મિનિંગ શું થાય, બધું ભણી લીધું, સમજી લીધું ને આપણે।
તો ગુરુદેવજીના શબ્દોમાં કહીએ એ બધા જે ભણતર જે છે એ તો સંસારમાં પરિભ્રમણનું કારણ છે, સંસાર નિવારણનું કારણ નથી. એ મોહ ને વૃદ્ધિના કારણમાં નિમિત્તભૂત બને છે. એ બધું ભણતર જે છે એ એ આ પર્યાયને દ્રવ્યની સમીપ લઈ જવામાં નિમિત્તભૂત કારણ નથી થતું. આ ઉપયોગને બહાર લઈ જવામાં કારણભૂત થાય છે. અને આ આ જીનવાણી જે છે એ શાસ્ત્રનો અભ્યાસ વારંવાર જે કહેવાનું આવે છે, વારંવાર જ્ઞાની પુરુષો શાસ્ત્રમાં પણ વારંવાર સ્વાધ્યાય કરવાની વાત કહી છે ને. શા માટે કહી છે? તો કે એ શાસ્ત્રની અંદર જે વાતો લખેલી છે એ અનાદિકાળથી આ જીવે એક સમય માત્ર પોતાની સામે જોયું નથી. આ પોતાની એટલે આ નહીં, અંદરમાં પોતે જાણનાર દેખનાર પોતે જે ભગવાન આત્મા વિદ્યમાન હાજરા હજુર છે એ શુદ્ધ આત્માને આ જીવે અનાદિથી એક સમય માત્ર પોતે જોયો નથી. જોયો નથી તો એને કેવી રીતે જોવું? અંદરમાં એ શુદ્ધાત્માના દર્શન કેવી રીતે કરવા? જેમ આપણે મંદિરમાં જઈએ તો ભગવાનના દર્શન કરવાની પણ એક વિધિ હોય છે. આખી દર્શન કરવાની દેવ દર્શનની વિધિ આપણે ભણીએ છે ને, દેવ દર્શનની એક વિધિ હોય છે. એવી રીતે આ આત્માના દર્શન કરવાની પણ વિધિ હોય છે. પેલું દેવ દર્શન કહેવાય છે ને, મંદિરમાં જે ભગવાન બિરાજે છે. અહીંયા ભગવાન આત્માના જે દર્શન થાય ને એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો આત્મ દર્શન એટલે સમ્યક દર્શન કરવાની એક વિધિ છે. તો આત્માને પોતાને કેવી રીતે જોવો? તો આ જીનવાણી માતા આ શુદ્ધાત્માને જોવાની વિધિ બતાવે છે. એટલે સ્વાધ્યાય કરવાનો વારંવાર એટલા માટે કહેવામાં આવે છે કે જીનવાણીમાં આ પોતાને અનાદિકાળથી જોયો નથી ને, એ જોવાની વિધિ વિધાનમાં બતાવ્યા છે. અને જ્યારે જીવ પોતાને જોવે છે ને, જોવે છે માને અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો પૂર્વે ક્યારેય પણ અનુભવાયો ન હોય, ફિલિંગ ન થયું હોય એવા નિર્વિકલ્પ અદ્ભુત વચનાતીત વિકલ્પાતીત અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે, ફિલિંગ થાય છે. જેમ આપણે કરંટ લાગે તો કેવી આખા શરીરમાં ઝંઝનાટ, કરંટ આટલી જ લાગ્યો ને અહીંયા અને આખા શરીરમાં ઝંઝનાટી થઈ જાય છે ને આખા શરીરમાં. એવી રીતે જ્યાં અંદરમાં જ્યારે જીવને આત્માની અનુભૂતિ થાય છે તો આત્માના અસંખ્ય પ્રદેશોની અંદર અતિન્દ્રિય આનંદની ઝંઝનાટી થાય છે, આનંદનો ઝંઝનાટી થાય છે ને. તો એ જે આનંદની ઝંઝનાટી કેવી રીતે થાય, અનુભવ કેવી રીતે થાય, એના માટે આ અભ્યાસ કરવો જરૂરી છે. એટલે કહ્યું ને, પેલા ભણતર તો આત્માથી દૂર લઈ જવાના છે, અને આ જે ભણતર જે છે આત્માની નજીક લઈ જવા વાળા ભણતર છે. ગુરુદેવ તો ખૂબ કહ્યું છે એના માટે કે જે હથિયાર પોતાના ગળા કાપે એ હથિયાર શું કામના. એવી રીતે આ બધી બહારની લૌકિક હોશિયારી છે, લૌકિક ડાહપણ, ચતુરાઈ. ગુરુદેવે એ પણ કે દુનિયાના ડાહપણ તો એવા ડોળે જાણે દેવનો દીકરો. તો એવી બધી જે ચતુરાઈ જે છે ને, એનાથી તો પોતાના ભવ વધે છે, સંસાર વધે છે ને, વધવા પણ સંસારનું. એટલે કહ્યું ને, જે હથિયારથી પોતાના ગળા કપાય એમ બધા બહારના ડાહપણ જે છે, હોશિયારી છે, એમાં તો પોતાનો ભવ વધે છે, પોતે દુખી થાય છે, આત્માથી દૂર જાય છે ને. એ શું કામની હોશિયારી? અને આ જીનવાણી માતા જે છે ને એનો અભ્યાસ કરવાનું એટલા માટે કહે છે કે એ આત્માના અનુભવમાં નિમિત્તભૂત કારણ છે. દેવ શાસ્ત્ર ગુરુ તો શાસ્ત્ર કહ્યું ને, નિત્ય બોધિની જીનવાણી માતા કહી કે જે અત્યારના જે દિવસો ચાલી રહ્યા છે એમાં સૌથી વધારે આપણે સમજો કે પાપના ઉદયથી જીન મંદિર ભગવાનના દર્શન તો બંધ થઈ ગયા ને. જીનવાણી માતા છે ને આપણી પાસે મોજૂદ છે. એટલે ખાસ રસ રુચિ લઈને સમજવાનો પ્રયત્ન કરવાનો. ન સમજાયું છે નહીં, ન સમજાયું હોત તો કોઈ કહે જ નહીં. અને તું અસંગની હોત ને તો અમે ના કહે, પણ તું સંગની પંચેન્દ્રિય મન વાળો જીવ છે ને,
અને સંસારમાં પરિભ્રમણ કરતા કરતા ક્યાંય રખડપટ્ટા કરતા કરતા જૈન કુળમાં તું આવી ગયો છે ને, તો જૈન કુળમાં આવી ગયો છે ને તો સાચા અર્થમાં તું જૈન થઈ જા. કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ શાસ્ત્રમાંથી જે લખ્યું છે ને, લખ્યું છે એનો અર્થ, એનો ભાવ ભાષણ, એનો મિનિંગ શું થાય એ આપણને દરેક દરેક લાઈનના અર્થ ખોલીને ગુરુદેવ શ્રી વાત સમજાવ્યા છે આપણને. એટલે જૈન કુળમાં આવ્યો તો અહીંયાથી ખરેખર સાચા અર્થમાં ભાવથી જૈન થઈને જા તું, ભાવથી. ભાવથી જૈન એટલે સમ્યક દર્શન પ્રગટ કરીને તું જા. આ પંચમ કાળ ચાલે છે ને, પાંચમો કાળ, આ પાંચમા કાળમાં કોઈ જીવ સમ્યક દર્શન લઈને જન્મ નથી લેતા. બરાબર સમજવું, સમ્યક દર્શન લઈને જન્મ નથી લેતા, પણ અહીંયા પાંચમા કાળમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જીવ જઈ શકે છે ખરા, સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. અહીંયા આવ્યા પછી જન્મ નથી લેતા, પણ સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે. અહીંયા ખ્યાલ આવે છે કે નહીં? ભલે મોક્ષમાં આ કાળમાં ના જઈ શકે, પણ સમ્યક મોક્ષનો માર્ગ પ્રગટ કરી શકે છે. આના પહેલા જે ચોથો કાળ ગયો ને, એમાં એ સમ્યક દર્શન પ્રગટ કરી મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં પણ જઈ શકતા હતા, પણ ચોથા કાળમાં. આ પાંચમા કાળમાં જીવોના કહેવાય ને એવી જાતિના હીન પુરુષાર્થ વાળા જીવો આવે છે, સમ્યક દર્શન લઈને આવતા નથી, પણ પોતે પુરુષાર્થ કરીને રત્નત્રય પ્રગટ કરી શકે છે. બરાબર છે કે નહીં? નિર્વાણ પદને પ્રાપ્તિ યોગ્ય પુરુષાર્થ નથી ઉપડતો. આના પછી છઠ્ઠો કાળ જે આવશે, છઠ્ઠો કાળ હજુ બાકી છે ને, 18,500 વર્ષ જેવા બાકી છે. એ છઠ્ઠા કાળની અંદર એ જીવો નરક ગતિમાં ને તિર્યંચ ગતિમાંથી આવશે, અને મરીને પાછા નરક ગતિને તિર્યંચ ગતિમાં જવા વાળા એવી જાતિની વ્યવસ્થા હોય છે. એવા પ્રકારના ભાવવાળા જીવો આવે છે, નરકમાં ને તિર્યંચમાંથી આવે ને મરીને પાછા એવા સ્થાને ચાલ્યા જાય. તો થોડોક ભાવ એટલા માટે આવે છે કે આ બધો જે સ્વાધ્યાય વગેરેનો પ્રસંગ બને છે ને, તો આપણે એકદમ બિલકુલ કહેવાય ને એકદમ પ્રમાદી થઈને સુસુપ્ત રીતે આ જીનવાણીનું શ્રવણ કરીએ એવું પણ નહીં હોવું જોઈએ. એટલે કે અય કથમતી મૃત્વા તત્વ કૌતૂહલીસન, અંદરમાં એકદમ પ્રસન્ન ચિત્તથી આ જીનવાણીની વાત શ્રવણ કરવી જોઈએ, પ્રસન્ન ચિત્તથી જીનવાણીનું શ્રવણ કરવું જોઈએ. જેમ કે અત્યારે હવે આખો દિવસ બીજું કંઈ રહ્યું તો નહીં, એટલે એકદમ કહેવાય ને હવે બીજું કંઈ રહ્યું નથી એટલે હવે આ સાંભળવાનું છે, તો એવી જાતિનો અંદરમાં અનાદર ભાવપૂર્વકનું શ્રવણ નહીં, અંદરમાં પ્રસન્ન ચિત્તથી અહો મને તો આ વાતની ખબર જ નથી એવી રીતે અંદરમાં પોતે પ્રમોદ ભાવ લાવીને આ બધું સાંભળવાનો અંદરમાં અભ્યાસ કરવો, અને સાંભળીને અંદરમાં અનાદિકાળથી જે ભગવાન આત્માની સંભાળ નથી કરીને એ શુદ્ધાત્માની સંભાળ કરવા માટે આને સાંભળવાનું છે. તું બહારમાં તો કઈ સંભાળ નથી કરી શકતો શરીર ને પરિવારની, એ તો મિથ્યા તું વિકલ્પ અભિમાન કરે છે કે અમે આ બધું બહારમાં સંભાળ રાખીએ છીએ, નથી રાખી શકતો ને તું. અને અનાદિકાળથી જે આ શુદ્ધાત્માની સંભાળ નથી કરીને, તો આ સાંભળીને એને સંભાળવાનો છે. બરાબર છે ને? તો એમાં આપણે જે આશ્રવ તત્વમાં આપણે સમજી રહ્યા છીએ કે આત્માની વાત કરીએ તો આત્મામાં આ જે પ્રદેશોમાં જે પરિસ્પંદન થાય છે, પ્રદેશોની અંદર જે કંપન થાય છે, જે પ્રદેશોમાં પરિસ્પંદન થાય ને, 13મા ગુણસ્થાનમાં કેવલ જ્ઞાનમાં આ આત્માના અસંખ્ય પ્રદેશ અરૂપી છે ને, અસંખ્ય પ્રદેશ અરૂપી છે આત્માના. આત્મા અરૂપી છે ને, શરીર રૂપી છે, આત્મા અરૂપી છે. તો એના પ્રદેશો સમજજો, એના પ્રદેશો કેવલ જ્ઞાન જ્યારે 13મા ગુણસ્થાનમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, એ વખતે આત્માના પ્રદેશો પણ ભગવાનના જ્ઞાનનો વિષય બને છે. કેવલ જ્ઞાનનો વિષય બને. અને આપણે પણ 13મા ગુણસ્થાન સુધી યોગનું કંપન કહ્યું, પહેલાથી 13મા ગુણસ્થાન સુધી સહયોગી કેવલી, 14માં યોગનું કંપન બંધ થઈ જાય છે. તો 13મા ગુણસ્થાનમાં અરહંત ભગવાનને આ આત્મા સકલ પ્રત્યક્ષ થાય છે. તો સકલ પ્રત્યક્ષ થાય છે તો આત્માના પ્રદેશોનું આ કંપન પણ જે છે એમના જ્ઞાનનો વિષય પણ બને છે. બરાબર? તો હવે એ જે પ્રદેશોમાં જે કંપન થાય છે, પરિસ્પંદન થાય છે, એનાથી શું થાય છે આપણે કાલે જોયું કે એ કંપન વડે, યોગ વડે જે આ જ્ઞાનાવરણ આદિ જે પ્રકૃતિઓ
અને એ દરેક પ્રકૃતિઓના ભાગમાં કેટલા પરમાણુ આવે જેને પ્રદેશ કહેવાય. તો યોગ વડે આ પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય છે. અહીંયા આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન હશે તો આ બાજુ પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થતો પણ જોવામાં આવશે. પ્રદેશોનું કંપન આત્મામાં થયું, પ્રદેશોનું કંપન આત્મામાં થયું અને એનું નિમિત્ત પામીને આત્માની સાથે આવીને આ પરમાણુઓ ચોંટે છે અને વિભિન્ન પ્રકારની મૂળ અને ઉત્તર પ્રકૃતિઓમાં સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે બાયફર્કેશન થઈ જાય છે. બરાબર ને? એ આત્માની સાથે એક ક્ષેત્રાગાય ચોંટેલા છે, આત્મામાં ઘૂસી નથી જતા. પણ આવો જ એક સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બરાબર. હવે એમાં આપણે બીજું પણ જોયું, જ્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનું અને ઘણો યોગ હોય તો ઘણા પરમાણુનું ગ્રહણ થાય છે. એક વાત. પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી 30 નંબરના પેજ ઉપર નેક્સ્ટ પેરેગ્રાફમાં જોયું હતું બીજા કે વિશેષ બીજું કહ્યું કે યોગ બીજી રીતે બે પ્રકારના છે. એક શુભ યોગ અને બીજો છે અશુભ યોગ. શુભ યોગ ને અશુભ યોગ. તો ત્યાં ધર્મના અંગોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ હોય તો એને શુભ યોગ કહેવાય. બરાબર. ધર્મના અંગોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ એટલે અંદરમાં આપણને દયાના, દાનના, પૂજાના, પોતાના આત્માના સ્વરૂપ સંબંધના જે વિચારો ચાલતા હોય ને, હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ, મારું ચારિત્ર કેવી રીતે થઈ રહ્યું છે, એવી જાતના પોતાના આત્મકલ્યાણના જે વિકલ્પો આવે છે ને, તો એ થઈ ગયા શુભ ભાવ. શુભ ભાવ. ધર્મના અંગોમાં મન વચન કાયની પ્રવૃત્તિ છે તો એ આત્માના પ્રદેશોનું જે પરિસ્પંદન છે ને, એ અંદરમાં આપણા શુભ ભાવ છે. તો એ જે પરિસ્પંદન યોગ જેને શુભ યોગ નામ પડશે, એ યોગની આગળ લેબલ શુભનું લેબલ લાગશે. કેમ કે આપણા અંદરમાં શુભ ભાવ છે એટલે. એવી જ રીતે જીવને પાપના પરિણામ પણ ચાલતા હોય ને, બીજાને મારવાના, દુખી કરવાના, હેરાન કરવાના, પરેશાન કરવાના, એવી રીતે જીવને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, તો એ બધા જે પાપના પરિણામ ચાલતા હોય, પરિણામ આત્મા કરી રહ્યો છે અને એ કહે છે કે આત્માના પ્રદેશોમાં એ વખતે જે પરિસ્પંદન થાય છે, પરિસ્પંદન, આ બંને વસ્તુ આત્મામાં સમજવી. હવે શુભ ભાવ પણ આત્માએ કર્યો, શુભ ભાવ પણ આત્માએ, પરિસ્પંદન પણ આત્માનું થયું. બરાબર છે કે નહીં? બરાબર. અને જે એ યોગનું નામ શુભ યોગ કહી દીધું. બરાબર. અને અહીંયા જે પાપના પરિણામ ચાલે છે એ પણ આત્માએ કર્યા, પાપના પરિણામ. અને એ વખતે જે પરિસ્પંદન છે એનું નામ આપણે આપ્યું અશુભ યોગ. એટલે આત્માના પ્રદેશોમાં કંપન તો કંપન જ છે. બરાબર સમજો. કંપન તો કંપન જ છે, પણ એ કંપનના બે નામ શુભ ભાવ અને અશુભ ભાવ ઉપરથી એના નામ પડ્યા, શુભ યોગ ને અશુભ યોગ. આટલે સુધી આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં ચર્ચા કરી હતી. આગળ બહુ મહત્વની, એકદમ અગત્યની બધી વાતો આવી રહી છે. શાંતિથી તાહી સુનો ભવી મંથિર આન, જો ચાહો અપનો કલ્યાણ. બરાબર. આપણે જો આપણું આત્મહિત કલ્યાણ ઈચ્છતા હોઈએ તો આ બધી એક પણ વાતને આપણે જમીન ઉપર નહીં પડવા દઈએ. જમીન ઉપર નહીં પડવા દઈએ. ઇટ મીન્સ બિલકુલ ધ્યાનથી એક એક વાતનું આપણે શ્રવણ કરીશું. આને જેમ કહેવાય ને, પેલું જેને ચાનો રસિયો તો ચા કેવી ચુસ્કી લઈને પીવે છે ને, એવી રીતે આનો આપણે આ જીનવાણી અમૃત કહેવાય છે. બોલીએ છે ને, જીનવાણી અમૃત રસાલ રસિયા, આવો ને સુણવામ. જીનવાણી અમૃત રસાલ રસિયા, આવો ને સુણવામ, આવો ને સુણવા, આવો ને સુણવામ. જીનવાણી અમૃત રસાલ રસિયા, આવો ને સુણવામ. શ્રીમદજીએ પણ કહ્યું ને, વચનામૃત વિતરાગના, વચનામૃત વિતરાગના. વિતરાગ ભગવાનની વાણી છે ને, એને અમૃત કહ્યું છે. એટલે અંદરમાં એક એક રસ લઈને આ જીનવાણીનું શ્રવણ કરવું. એ વિશુદ્ધતા જે છે ને, એનાથી પુણ્ય બાંધવાની વાત નથી, પણ એ વિશુદ્ધતાથી અંદરમાં સંસ્કાર પણ એવા વિશુદ્ધ પડતા જાય છે. બરાબર. જો તો ત્યાં હવે કહે છે આગળ સાંભળજો
વિશેષ એ છે કે યોગ બે પ્રકારના છે ને, એમાં અઢી લીટી પછી છે, હવે શુભ યોગ હો વા અશુભ યોગ હો, ધીરજથી સમજો, શુભ યોગ હો કે અશુભ યોગ હો, પરંતુ સમ્યક્ત્વ પામ્યા વિના ઘાતિયા કર્મોની તો સર્વ પ્રકૃતિઓનો નિરંતર બંધ થયા જ કરે છે. કોઈ પણ સમય કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. શું કહે છે? બહુ સરસ વાત મૂકી છે કે પરંતુ સમ્યક્ત્વ પામ્યા વિના, બરાબર છે કે નહીં, ઘાતિયા કર્મોની તો સર્વ પ્રકૃતિઓ, હવે આપણે કાલે થોડું ભણ્યા હતા, ઘાતી કર્મ ચાર છે: જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય. બરાબર, ચાર ઘાતી કર્મ જે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત કારણ. એટલે આપણને થોડું સમજો, ગુણ એટલે કોઈ ત્રિકાલી ગુણને ઘાતવામાં નહીં, દ્રવ્યને નહીં, ગુણને નહીં, પર્યાયને ગાતવામાં પણ નહીં, પણ પર્યાયની અંદર સમજો, જે આત્માના ગુણોને ગાતવામાં નિમિત્ત હોય તેને ઘાતી કર્મ, પણ એ ડેફિનેશનનો ભાવ સમજવો જોઈએ. હા, ગુણનો ઘાત એટલે કઈ ગુણનો ઘાત થઈ જાય તો જ્ઞાન દર્શન ગુણોનો ઘાત થાય તો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, તો દ્રવ્યનો નાશ થઈ જાય. તો દ્રવ્યનો નાશ નહીં, ગુણનો નાશ નહીં, પર્યાયનો પણ નાશ નહીં. પર્યાયનો નાશ થઈ જાય તો પણ દ્રવ્ય ક્યાંથી રહેશે? ગુણના પરિણમને તો પર્યાય કહેવાય છે. તો ના દ્રવ્યનો નાશ થાય છે, ના ગુણનો ઘાત થાય છે, ના પર્યાયનો ઘાત થાય છે. તો ઘાત કોનો થાય છે? કે પર્યાયની અંદર દ્રવ્ય ગુણને છોડી દો, પણ આ પર્યાયની અંદર જે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય, જે પર્યાયની અંદર નિર્મલ પરિણમન થવું જોઈએ ને, પર્યાયમાં શુદ્ધ પરિણમન થવું જોઈએ. જેમ જ્ઞાન ગુણ છે તો પર્યાયમાં કેવલ જ્ઞાન થવું જોઈએ, શ્રદ્ધા ગુણ છે તો પર્યાયમાં સમ્યક દર્શન થવું જોઈએ. તો આપણી પર્યાયની અંદર જીવને જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પર્યાયમાં નથી થઈ રહ્યા ને, નથી થઈ રહ્યા એ પોતાના કારણે, અશુદ્ધ ઉપાદાનના કારણે. એ વખતે જે નિમિત્ત રૂપે જે કર્મ હોય છે ને, નિમિત્ત રૂપે, તો આ ઘાતી કર્મ નિમિત્ત રૂપે હોય છે. ત્યાં ઘાતી કર્મ એ કોનો ઘાત થયો? કે પર્યાયની અંદર શુદ્ધતા પ્રગટ ન થઈને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ ન થયા, તો કહે છે અનંત ચતુષ્ટય પ્રગટ ન થયા પર્યાયમાં, તો નિમિત્ત રૂપે જે કર્મ હોય એને ઘાતી કર્મ કહેવામાં આવે છે. એમાં પણ એ કર્મ એ કશું નથી કર્યું, જીવની જ પોતાની અંદરમાં હીનતા છે, પોતાની કમજોરી, અસ્થિરતા, અજ્ઞાન, દોષ પોતાનો છે ત્યાં. બરાબર, એટલે થોડુંક આ પણ સમજી લેવું. હવે સમજીએ કે ઘાતી કર્મ એની આપણે 47 પ્રકૃતિ જોઈ હતી, અને અઘાતી કર્મની 101 અઘાતી કર્મની પ્રકૃતિ, જડ કર્મની પ્રકૃતિ છે આ બધી. ઘાતી કર્મની 47માં જ્ઞાનાવરણની 5, દર્શનાવરણની 9, મોહની એમાં 2 ભેદ કર્યા, દર્શન મોહની એની 3 ને ચારિત્ર મોહની એની 25, એના 2 ભેદ પડ્યા આપણે મોહની એમાં, એટલે 28, એટલે 28 ને 14 42, અને અંતરાયની 5 એટલે 47 થઈ ગઈ. બરાબર, 47. હવે અહીંયા શું કહેવું છે બરાબર સમજો, ને આ ઘાતી કર્મની 101 છે. આ ઘાતી કર્મની પ્રકૃતિ છે ને, બરાબર, અહીંયા એ કહેવું છે કે આ જીવને શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, પણ સમ્યક દર્શન નથી જીવને. બરાબર સમજો, સમ્યક દર્શનની જીવને પ્રાપ્તિ નથી થઈ. કેટલું સરસ લખ્યું છે, સમ્યક્ત્વ પામ્યા વિના. કાલે પણ વાત કરી હતી ને આપણે. એટલે આપણને ખ્યાલ આવે છે કે ગુરુદેવ શ્રીએ વર્ષોના વર્ષો સુધી સમ્યક દર્શનને શા માટે હાઇલાઇટ કર્યું, સમ્યક દર્શનનો જ શા માટે મહિમા બતાવ્યો, અને એ પણ સમયસાર જેવા ગ્રંથોનો જે રાજા કહેવાય, ગ્રંથાધિરાજ, હા, અને કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય દ્વારા લખાયેલ ટીકા લખાયેલ, એ પોતે તો 6-7મા ગુણસ્થાનમાં હતા ને, છતાં પણ એમને સમ્યક દર્શનમાં 4થા ગુણસ્થાનનો એક પ્રકારથી મહિમા બતાવ્યો ને, સમ્યક દર્શનનો મહિમા બતાવ્યો. આખા સમયસારમાં જુઓ. કેમ કે સમજો કે સમ્યક દર્શનનો શા માટે મહિમા બતાવવામાં આવે છે, અહીંયા ચોખ્ખું સ્પષ્ટ લખ્યું, સમ્યક્ત્વ પામ્યા વિના. તો એવું તો સમ્યક દર્શન શું વસ્તુ છે? એટલે જે કહે છે ને, સમ્યક દર્શન વગર, વર વગરની જાન.
આ શુભ પરિણામ કે અશુભ પરિણામ કરો, સમ્યક દર્શન નથી કરતો જીવ, આત્માનો અનુભવ નથી કરતો, સ્વાનુભૂતિ નથી કરતો ને, તો કહે છે કે આ જે ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે ને એનો બંધ તો ચાલુ જ રહે છે. ઘાતી કર્મની 47 પ્રકૃતિનો બંધ તો ચાલુ રહે છે. જે કોઈ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીયમાં જે પેલા ભેદ પાડે ને દર્શન મોહ અને ચારિત્ર મોહ, એમાં દર્શન મોહનો બંધ તો ચાલુ રહે છે, અને ચારિત્ર મોહમાં અનંતાનુબંધી વગેરેનો બંધ પણ ચાલુ રહે છે. મેઇન તો દર્શન મોહનો ચાલુ અને અનંતાનુબંધીનો પણ ચાલુ રહે છે. હવે જીવે અહીંયા શુભ પરિણામમાં મંદ કષાય, બરાબર સમજજો, મંદ કષાયના પરિણામ કર્યા, અને એવા મંદ કષાયના પરિણામ કર્યા કે જેના ફળમાં આ જીવ આપણે પોતે આ જીવ અનંતવાર નવમી ગ્રૈવ્યક સુધી ગયો, નવમી ગ્રૈવ્યક સુધી ગયો. નિર્ગ્રંથ બહારમાં નગ્ન દિગંબર મુનિ દીક્ષા ધારણ કરી અને આચરણ એવા પ્રકારના કર્યા, શરીરની ક્રિયા પણ એવી કરી, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શરીરની ક્રિયા પણ કરી, અને અંદરમાં મંદ કષાયના પરિણામ પણ એવા કર્યા કે જેને શુક્લ લેશિયા કહેવાય. એનું નામ શું કહેવાય? શુક્લ લેશિયા. કષાય મંદ પડી, લેશિયા શુક્લ થઈ, મંદ શુક્લ લેશિયા, સૌથી જે ખરાબ કૃષ્ણ લેશિયા કહેવાય, શુક્લ લેશિયા. અને એ કહેશે મંદ કષાયના ફળમાં આ જે નવમી ગ્રૈવ્યક સુધી ગયો. પણ હવે આવી જે મંદ કષાય પાડીને શુક્લ લેશિયાના પરિણામ, પણ એ વખતે પણ સમ્યક દર્શન જીવને નથી ને. જે છડાલામાં લખ્યું ને, આમાં છડાલામાં મુનિવ્રત ધાર અનંત બાર, એક વાર બે વાર નહીં, મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો. ચોથી ઢાળમાં છે, જોજો તમે પછી, મુનિવ્રત ધાર એક વાર બે વાર નહીં, અનંત બાર ગ્રૈવક ઉપજાયો, નવમી ગ્રૈવકમાં ગયો. અને આ બીજા કોઈની વાત નથી, આ એમને સ્પષ્ટ લખ્યું છે, તાશ ભ્રમણથી હે બહુ કથા, આ મારા પરિભ્રમણની વાત ચાલે છે. આવી જાતિનો આટલો બધો મેં વ્યવહાર કર્યો ને. નથી કહેતા ભાઈ પેલા વ્યવહાર વ્યવહાર વ્યવહાર, તો વ્યવહારનું લિસ્ટ જોવામાં આવે ને, વ્યવહારનું દયા દાન પૂજા ભક્તિ વ્રત તપ શીલ સંયમ 11 અંગ અને 9 પૂર્વનું શાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું. તો એ જે વ્યવહારનું લિસ્ટ બનાવવામાં આવે તો કેટલું મોટું લિસ્ટ થઈ ગયું ને. એ શ્રીમદ એ સાધન બાર અનંત કિયો, તો એ તો મોટું લિસ્ટ થઈ ગયું. તો એ કહે છે કે અનંત મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો. નરકમાં નહીં, સ્વર્ગમાં પણ પહેલા બીજા સ્વર્ગમાં નહીં, 16મા સ્વર્ગમાં નહીં, એની ઉપર 9મી ગ્રૈવ્યક સુધી ગયો. પણ તરત જ બીજી લીટીમાં લખ્યું છે દોલતરામજી, પે નિજ આત્મ જ્ઞાન બિના, લો બે 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 ગોઠવો જરાક. મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો, અને નીચે લખે છે પે નિજ, બીજી લીટીમાં પે નિજ આત્મ જ્ઞાન, આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન થયું ને ત્યારે આત્મજ્ઞાન પણ થઈ ગયું ત્યાં ભેગું. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સાથે થાય છે. પે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો, સુખ ન પાયો. ત્યાં જ લખ્યું કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે જે, જ્ઞાની કે ચિન્માય ત્રિગુપ્તિ તે સહેજ ટરે તે. અષ્ટપાઉડમાં પણ ઘણી બધી ગાથાઓ લખી. તો ભાવ સમજજો અહીંયા શું કહેવું છે કે પુરુષાર્થ જીવે કેવા પ્રકારનો કરવાનો છે. પુરુષાર્થ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે, એના માટે એટલે કહ્યું ને, જીનવાણીનો સ્વાધ્યાય કરીને એનો જે કહેવાનો જ્ઞાનીઓનો અંદરમાં આચાર્ય દેવનો કહેવાનો અભિપ્રાય હોય એ પ્રમાણે પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ. આપણે મનની કલ્પના પ્રમાણે એમાંથી ભાવ ન કાઢવો જોઈએ. ગઈકાલના પણ ગુરુદેવશ્રીના પ્રવચને થોડી વાત કરી હતી ને. ગુરુદેવશ્રીએ ખૂબ કહ્યું કે પેલા કહેવાય ને, પેલા વ્યવહાર પેલા વ્યવહાર પેલા વ્યવહાર પેલા વ્યવહાર. તો પછી કહ્યું ને, નહીં ભાઈ પહેલા નિશ્ચય જ હોય, પહેલા નિશ્ચય હોય, પહેલા નિશ્ચય હોય. તો કોઈ વળી એમ કહે કે બંને સાથે હોય, બંને સાથે હોય. સમજજો જરાક. એક તો જેને વ્યવહારનો પક્ષ છે કે પહેલા વ્યવહાર પછી નિશ્ચય, પહેલા વ્યવહાર કરો બધો પછી નિશ્ચય. હવે બીજી વાત કે નિશ્ચય ને વ્યવહાર બંને સાથે હોય, નિશ્ચય ને વ્યવહાર. હવે ત્રીજી વાત, પહેલા નિશ્ચય, પહેલા નિશ્ચય, પહેલા નિશ્ચય એટલે 11મી ગાથાને ગુરુદેવ વારંવાર યાદ કરી.
સમયસાની 11મી ગાથામાં કે ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય છે. ભૂતાર્થના આશ્રય. એટલે ગુરુદેવ બહુ સ્પષ્ટ કર્યું કે પહેલા સમજજો, પહેલા આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ ને, આ બાજુ દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, નિશ્ચય સમ્યક દર્શન. પછી 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 બંને સાથે હોય એમ એમ ગુરુદેવ કહ્યું. પહેલા નિશ્ચયની દ્રષ્ટિ થઈને થઈ પછી બંને સાથે હોય, પછી બંને સાથે હોય. એટલે પછી આ નિશ્ચય થયો ને પછી સાથે આ શુભ ભાવના પરિણામ હોય ને, શુભ ભાવના ગુણસ્થાન પ્રમાણે અણુવ્રત મહાવ્રત વગેરેના જે પરિણામ જોવામાં આવે ને એને વ્યવહાર પછી બંને સાથે હોય, પછી બંને સાથે હોય. પહેલા તો નિશ્ચયની દ્રષ્ટિ થાય પછી બંને સાથે હોય, બરાબર. પછી બંને સાથે હોય એ વ્રતાદિના પરિણામ જોવામાં આવે, બંને સાથે હોય. અને પછી ધીરે ધીરે શું થતું જશે, ધીરે ધીરે આગળ જેમ મોક્ષ માર્ગમાં વધશે ને, હા, તો આગળ જઈને જોવામાં આવે તો જયારે સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ ને, સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ તો બધો વ્યવહાર નીકળી ગયો ત્યાં ગાડી. અરહંત દશા પ્રાપ્ત થઈ તો વ્યવહાર નીકળી ગયો, અણુવ્રત મહાવ્રત આદિનો જે વ્યવહાર એ નીકળી ગયો ત્યાં. ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણેનો જે શુભ રાગના શ્રેણીમાં પણ જે પરિણામ જોવામાં આવે છે ને, બુદ્ધિપૂર્વકનો રાગ વગેરે, એ બધો વ્યવહાર નીકળી ગયો. સમજાય છે કેટલી મતલબ લોજિકલી વાત છે ને આખી. બાકી કોઈ કે પહેલા વ્યવહાર તો આ અહીંયા સ્પષ્ટ કહે છે સમ્યક્ત્વ પામ્યા વિના. અને સમ્યક દર્શન એટલે આ નિશ્ચય સમ્યક દર્શન. આત્માની અનુભૂતિ, શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ, એ નિશ્ચય સમ્યક્ત્વ. એ સમ્યક્ત્વ પામ્યા વિના, એનો મતલબ નિશ્ચય થયા વિના ગમે તેવા પ્રકારના જ શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, ચોખ્ખું લખ્યું ને, આત્માના પ્રદેશોમાં પરિસ્પંદન થાય છે. અને અહીંયા શુભ ભાવના, અશુભને મૂકો બાજુમાં હમણાં, શુભ ભાવના પરિણામ છે, શુભ ભાવના પરિણામ. પણ શુભ ભાવના પરિણામ છે પણ જીવને સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન નથી તો શું થાય છે? થાય છે શું કે આ ગાતી કર્મની 47 પ્રકૃતિ અકબંધ એમને એમ પડેલી છે. 47 જીવંત છે. હા, 47 પડેલી છે. ખાલી એટલા માટે ને અરહંત ભગવાને આ ગાતી કર્મની 47 પ્રકૃતિઓનો ક્ષય કર્યો છે, સહક્ષય કર્યો છે. અને એની શરૂઆત સમ્યક દર્શન પ્રગટ થાય, ચોથું ગુણસ્થાન થાય ને, જ્યારે જીવને ચોથું ગુણસ્થાન પ્રગટ થાય ને ત્યારે એમ નથી કહેતા લગ્નની અંદર પેલા માંડવા રૂપે ને, પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદ્ઘાટન. જ્યારે જીવને સમ્યક દર્શન પ્રગટ થયું ને તો આ ગાતી કર્મની 47 પ્રકૃતિઓ 47 અનાદિ કાળથી જીવની સાથે આનો જે સંબંધ હતો ને, સમ્યક્તની પ્રાપ્તિ થઈને ત્યાં આગળ ભંગાણ પડવાનું, હા, ત્યાં ચાલુ થઈ ગયું. ત્યાં આગળ બધું એ ઘાતી કર્મની પ્રકૃતિઓમાં ખાંચા પડવાના, ખાંચરો પડવા લાગ્યો. ત્યાં આગળ સૌથી પહેલા દર્શનો અને અનંતાનુબંધી, એ ગયા ત્યાં દર્શનો અને અનંતાનુબંધી ત્યાંથી ગયા. અહીંયા સમ્યક્તની પ્રાપ્તિ થઈ. તો અને જીવને અહીંયા આગળ સમ્યક દર્શન નથી ને ગમે તેવી મંદ કશાય હોય ને તો કે 47 એમને એમ પડેલા છે. શું ફાયદો થયો જીવને? અને જે કહ્યું કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું ને તે તને માંગલિક થઈ ગયું, બસ માંગલિક થઈ ગયું. જે પેલા બહારમાં રોગને ભગાડવાની હવે કહે છે કે બસ હવે ધીરે ધીરે બસ ઓકે થઈ જશે. એવી રીતે આ કર્મરૂપી રોગ છે ને, જડ કર્મની વાત કરીએ અત્યારે, તો એ બસ આ ઘાતી કર્મના સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ને. વધારે શું કે આગળ લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશમાં, અરે એક જ્યારે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ને, આ સમ્યક્ત્વ પામ્યા વિના સમ્યક દર્શનનું હૃદય, સમ્યક દર્શનનું પેટ કેટલું, સમ્યક દર્શનનો મહિમા કેટલો ઊંડો મહિમા છે સમજો. સંક્ષિપ્તમાં 148 પ્રકૃતિ કહીને 148, જ્યારે જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે ને, સમ્યક દર્શન, તો સમ્યક દર્શન પ્રાપ્ત થતા હવે જીવને જે એના ભૂમિકા અનુસાર પરિણામ, ચોથા ગુણસ્થાન વાળો જીવ છે ને, ગ્રહસ્થી છે ને, કુટુંબ પરિવાર છે, ઘરે લગ્નનો પ્રસંગ પણ છે, ધંધો પણ કરે છે. અને સમજો કે આવો કોરોનાનો તકલીફ હોય, ધંધો 2 મહિના બંધ રહે ને એની થોડી સમસ્યા હોય, તેવા પરિણામ પણ આવે કે ક્યારે માર્કેટ ખુલશે. આવા પણ ચોથા ગુણસ્થાન વાળાને પરિણામ આવી પણ શકે, આવી શકે. છતાં પણ સમજો, હવે છતાં પણ સમ્યક દર્શન છે ને, તો એ જીવના 148 પ્રકૃતિમાંથી 41 પ્રકૃતિનો બંધ તો થતો જ નથી. 41 નો બંધ જ નથી થતો.
હમ એમાં ઘાતી ને અઘાતી બધી આવી ગઈ. ઘાતીમાંથી સમથિંગ ને અઘાતીમાંથી સમથિંગ, એ પ્રમાણે 41 નો બંધ નથી થતો. મૂળ તો ઘાતીમાં ખાચરો પડી ગયો. 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો. અને જે પહેલાનો અંદરમાં જે સ્ટોક હોય ને, સ્ટોક, એની સ્થિતિ પણ ઘટી જાય છે. સત્તામાં પડેલા હોય એની સ્થિતિ પણ ઘટી જાય, ઘણી ઘટી જાય. અંતઃકોડા કોડી સાગર એટલી રહી જાય છે, એનાથી વધારે નથી રહેતી. નવો જે બંધ થાય છે ને, બાકીના જે બંધ થાય, નવો બાકીનાનો બંધ, એ પણ અંતઃકોડા કોડી સાગરથી વધારે નવો સ્થિતિ બંધ પડતો નથી જે બંધાય એનો. અને 41 નો તો બંધ જ મટી જાય છે. સમજાય છે કે સમ્યક દર્શનનો શા માટે આટલો મહિમા ગાવામાં આવે છે? સમ્યક દર્શન પ્રાપ્ત કરેંગે સપ્ત ભયો સે નહીં ડરેંગે. શા માટે આટલો જોર શોરથી જીનવાણીમાં સમ્યક્ત્વનો મહિમા ગાવે છે? અને આ બધું સાંભળ્યા પછી આપણને અંદરમાં એવો ભાવ બનવો જોઈએ કે આવું સમ્યક્ત્વ પામ્યા વગર જો મારું જીવન ચાલ્યું જાય ને, આપણે સમજદાર છીએ ને, મેં પહેલા જ કહ્યું ને, આપણે બધું સ્કૂલનું કેટલું બધું ભણ્યા, તો આટલું આપણે એક જે કે સમજવા વાળાને તો એક માત્ર ઈશારો કાફી હોય છે ને. બસ એટલામાં સમજી લે તો બેડો પાર થઈ જાય. નહીં તો પ્રવચન સારનો 14 નંબરનો શ્લોક છે, આપણે કાલે જોઈશું એવું હશે તો. પ્રવચન સાર નંબર 14 નંબરનો શ્લોક છે. બાકી તો પછી ગમે તેટલો વિસ્તાર કરવામાં આવે ને, ગમે તેટલું લાંબુ પડું કરવામાં આવે ને, પણ અંદરમાં જેને પોતાને જો સમજવાની, કલ્યાણ કરવાની ભાવના નથી, તો ત્યાં લખ્યું છે, પણ જે અંદરમાં જ ઓટ છે ને, અંદરમાં જ એવી કલ્યાણ કરવાની ભાવના નથી ને, તો કે છે કે ગમે તેટલો વિસ્તાર કરીને સમજાવવામાં આવે ને, તો પણ એટલે પલ્લે નહીં પડે, નહીં પલ્લે પડે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ગુરુદેવશ્રી હમણાં જ કહ્યું હતું, પેલું જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? જણનારીમાં જોર ના હોય, સુયાણી શું કરે? બસ એવી જ રીતે પોતાને જ્યાં આત્મકલ્યાણ કરવાની ભાવના ન હોય ને, તો આનો જીનવાણીનો ગમે તેટલું વિસ્તારથી સમજાવવામાં આવે તો પણ નહીં સમજે. જેમ પેલા જેને અંદરમાં લૌકિકમાં ભણવાની તમન્ના હોય ને, ભણવાની તમન્ના હોય, એ તો લાઈટો ના હોય ને, તો એ કહે છે કે પેલી મ્યુનિસિપાલિટીની લાઈટ હોય એની નીચે બેસીને પણ પેલા બધા ભણેલા છે ને. બસ એ મ્યુનિસિપાલિટીની લાઈટ હોય, ઘરે લાઈટો ના હોય, ત્યાં બેસીને પણ ભણેલા છે. શેનું ટ્યુશન, શેના ક્લાસ? અને અહીંયા જેને ભણવું હોય ને, જેને ભણવું છે, જેને ભણવું છે ને, એને ગમે તેવા હોય તો પણ અંદરમાં ભણી લે છે. એક ડીમ લાઇટના અજવાળામાં પણ ભણી લે છે, ભણવું છે એને. અને જેને અંદરમાં ભણવું જ નથી, એને બધી વ્યવસ્થાઓ, લાઇટો, બીજું ત્રીજું, ટ્યુશન, ક્લાસીસ, એના માટે લેવા માટે માણસ આવે, મૂકવા માટે માણસ આવે, એના માટે ભણવાનો રૂમ અલગ, એના માટે બધી ફેસિલિટી, એસી, ભણવા માટે બીજું ત્રીજું સગવડ. પણ કે મેં આટલું બધું કર્યું પણ ખબર નહીં. અમારે એક છોકરો તો કેવી રીતે ભણ્યો, અમને ખબર છે કે ગામમાં કશું નતું અને બીજા માટે મેં બધી સગવડ ઉપલબ્ધ, પણ ભણતો જ નથી. સમજાય છે કે નહીં? એટલે અંદરમાં આપણને એક આત્માની અનુભૂતિ કરવાની લાલાયિતતા પ્રગટ થવી જોઈએ. અંદરમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનો રસ આવવો જોઈએ ને. આપણે કરીએ આપણા લાઈફના એજન્ડામાં આવા મારે આત્માનો અનુભવ કરવો જોઈએ, કરવા જેવો છે ને કરી જ લેવો જોઈએ. આ દુર્લભ મનુષ્ય ભાવમાં એવી જાતિનો અંદરમાં ભાવ બનવો જોઈએ. નહીં તો મેં કહ્યું ને, ક્યાંક એકેન્દ્રિયમાં ફાઇલ પૂરી થઈ ગઈ, એકેન્દ્રિયમાં જન્મ થઈ ગયો, નરકમાં જન્મ થઈ ગયો, તિર્યંશમાં જન્મ થઈ ગયો, કબૂતરમાં કાગડામાં જન્મ થઈ ગયો, પછી ત્યાંથી નીકળીને ફરી આવી જાતિનો અવસર ને એ બધું આપણે જેટલું સમજીએ છીએ એવું સરળ તો છે નહીં ને. એવું ક્યાં સરળ છે? જેમ સમજો આપણે કઈ 15 દિવસ માટે બહાર ગામ ગયા હોય, તો બહાર ગામ જઈએ વખતે વિચારીએ 15 દિવસ પાછા ઘરે આવી જઈશું. આપણે 15 દિવસ પછી પાછા આપણે રિટર્ન ટિકિટ લઈને જઈએ છીએ ને. અહીંયાથી બોમ્બે 10 દિવસ માટે ગયા હોય તો 10 દિવસ પછી પાછા આવી જઈએ છીએ, પાછા આપણા ઘરે આવી જવાનું છે ને. પણ અહીંયાથી આપણો દેહ છૂટી ગયો ને, આત્મા બીજે ચાલ્યો ગયો, તો પછી 15 દિવસ પછી પાછા ઘરમાં આવી જઈશું, પાછા ફરીથી શરીર મળી જશે ને અહીંયા પાછા રહેવા આવી જશું. એવું તો થવાનું નથી ને. એટલે અંદરમાં પોતાના એક જાતિના પૌરુષને, પોતાના ભાવોને એ પ્રમાણે અંદરમાં કેળવવા જોઈએ. બરાબર? તો સમજો જરાક શું કહે છે અહીંયા આગળ. સમ્યક્ત્વ પામ્યા વિના સમ્યક દર્શન નથી, અને કશાય શુભયોગ, કશાય ગમે તેવી મંદ હોય તો પણ કે છે આ ઘાતી કર્મની 47 પ્રકૃતિઓનો બંધ થાય છે. અને નિરંતર લખ્યું છે ને, સ્પષ્ટ લખી જો, સમ્યક્ત્વ પામ્યા વિના ઘાતિયા કર્મોની તો સર્વ પ્રકૃતિઓને નિરંતર બંધ થયા જ કરે છે. લખી જો,
કોઈ પણ સમયે કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી. બધી પ્રકૃતિઓ નિરંતર બંધ થયા જ કરે છે. રહેતો જ નથી, ચાલુ જ રહે છે. હવે સમજો, એની એની અપોઝિટ ડિરેક્શનમાં લઈએ જરાક. એક સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમજો. આ બાજુ આપણે આપણી વાત કરીને કે મેં મંદ કશાય કરી, મુનિ દીક્ષા ધારણ કરી અને વ્રત તપસ્યાનું આચરણ કર્યું, શુક્લ લેસ્યા અને ગ્રૈવેકમાં ગયો, છતાં પણ આ બધી પ્રકૃતિઓનો બંધ ચાલુ રહ્યો, મને કોઈ ફરક ના પડ્યો. મિથ્યા દ્રષ્ટિ જ કહેવાયો હું, તેની જ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો, આત્માના આનંદનો સ્વાદ ના આવ્યો. બીજી બાજુ સમજો, બીજી બાજુ સમ્યક દ્રષ્ટિ જીવ. શ્રેણિક રાજા લઈ લઈએ ને, અત્યારે શ્રેણિક રાજા પહેલી નરકમાં છે ને, શ્રેણિક રાજા પહેલી નરકમાં સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ બહારમાં પાપનો ઉદય ચાલે છે, પાપનો ઉદય ચાલી રહ્યો છે ને, મારકાટ ચાલી રહી છે. અત્યારે જેવો આપણે પાપનો ઉદય છે એના કરતા તો કેટલોય ઘણો પાપનો ઉદય, અનેક ગણો પાપનો ઉદય ચાલે છે ત્યાં. અને સામે પોતે બચવા માટેના ભાવ પણ હોય છે ને, તો અંદરમાં એને પાપના પરિણામ પણ થઈ રહ્યા છે, પાપના પરિણામ પણ થઈ રહ્યા છે. કેમ કે અત્યારે તો નારકીની જ પર્યાય છે. તો છે સમ્યક દ્રષ્ટિ, બરાબર સમજો ત્યારે ખ્યાલ આવશે. છે સમ્યક દ્રષ્ટિ. તો કે છે કે એવા જે પરિણામ થઈ રહ્યા છે, પોતાને પણ મારવાના પરિણામ થઈ રહ્યા છે ને, તો એ કહે છે કે એ અશુભ ભાવ છે. અશુભ ભાવ છે ને, અશુભ યોગ થઈ ગયો. આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, તો અશુભ યોગ થયો. પણ આવું હોવા છતાં પણ એ જીવને અંદરમાં આત્માની અનુભૂતિ સમ્યક દર્શન છે ને, તો આ ગાતિ કર્મની 47 પ્રકૃતિઓનો બધાનો બંધ નથી થતો. બરાબર સમજો, બધાનો બંધ નથી થતો. કે મેઇન સમજો શેમાં, ત્યાં ખાંચો પડી ગયો. મેઇન ખાંચો ક્યાં પડ્યો હવે સમજો. જે જ્ઞાનાવરણ દર્શનાવરણ પછી મોહનીય જે કહે ને, મોહનીય, મોહનીની અંદર દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો દર્શન મોહ અને ચારિત્ર મોહમાં જે દર્શન મોહ જે હતો ને, જે સમ્યક્તમાં કહેવાય ને મિથ્યા દર્શન હતું, તો એ વખતે એનો ઉદય હતો દર્શન મોહનો. તો એ કહે છે કે આ સમ્યક દર્શન થયું ને, તો આ ઘાતી કર્મમાં ક્યાં ખાંચો પડ્યો કે આ દર્શન મોહનો ઉદય હતો ને, દર્શન મોહનો અનુદય થઈ ગયો. ક્ષાયિક છે તો દર્શન મોહ નીકળી ગયું, દર્શન મોહ નીકળી ગયું. આપણે ક્ષાયિક લઈને ચાલો હમણાં. દર્શન મોહનો ક્ષય થઈ ગયો. અને જ્યાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજોલન જે કશાય છે ને, ચારિત્ર મોહની પ્રકૃતિ, ચારિત્ર મોહની, એમાં અનંતાનુબંધી નીકળી ગઈ. તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી નીકળી ગયા. આ મોટો બેનિફિટ આ છે સમ્યક દર્શનમાં. મિથ્યાત્વ અનંતાનુબંધી નીકળ્યા. અને પેલા જે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય જે વાત કરીએ ને, તો જે નથી પેલા 20 કોડાકોડી સાગર ને 10 કોડાકોડી સાગર ને 30 કોડાકોડી સાગર, તો કોડાકોડી સાગરો હતા ને, એની અંદર એની સ્થિતિ ઘટી ગઈ. એમાં એની સ્થિતિ ઘટી ગઈ ત્યાં આગળ. પણ મેઇન તો આ સમ્યક દર્શન થતા જે નિરંતર બંધ થતો હતો, નિરંતર બંધ, તો એ સમ્યક દર્શન થતા દર્શન મોહનો બંધ થતો હતો, એ બંધ થઈ ગયો. અનંતાનુબંધીનો બંધ થતો હતો, એ બંધ થઈ ગયો. ત્યાં આગળ 41 પ્રકૃતિઓનો બંધ મટી જાય છે. આ ઘાતી કર્મની અંદર ખાંચો પડી ગયો ત્યાં આગળ, એ ફાયદો થઈ ગયો. અને એ જ પછી એ જીવ જે વચનામૃતમાં લખ્યું ને, પુરુષાર્થ કરવાની કળ સૂજે તો કળે કમાય. આપણે જોયું ને, આ ચોથા ગુણસ્થાનમાં આવું થઈ ગયું ને, પછી એ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય છે, આગળ વધતો જાય છે. ગુણસ્થાન ભૂમિકા પ્રમાણે આગળ વધે છે ને, જેમ જેમ સ્વરૂપમાં વિજ્ઞાન ગન થતા જાય છે. અને આગળ વધીને આ ગાતી કર્મની 47 પ્રકૃતિઓના એક એકના છાડિયા ઉડાડતા જાય છે, આગળ વધે છે ને, એક એક એના છોતરા ઉડતા જાય છે. અને 13મા ગુણસ્થાનમાં આવે છે ને, 12મા માંથી 13મા આવે છે ને, તો ગાતી કર્મ જીને નાશ કરી પાયો કેવલ રાજ, શાંતિ કરો સબ જગત મેં વૃષભાદિક જીને રાજ. એ સ્થિતિ એ જીવની પોતાની થઈ જાય છે. આજ સુધી તો શાંતિ કરો સબ જગત મેં એ બોલતો, પોતાની પર્યાયની અંદર અનંત શાંતિ પ્રગટ થઈ જાય છે, અનંત ચતુષ્ટય પ્રગટ થઈ જાય છે. કેમ? ગાતી કર્મ જે નાશ કરી, પોતે જ આ આત્માનું અવલંબન લઈને ગાતી કર્મનો શું કરી નાખ્યો? નાશ કર્યો. તો કથન છે અંદરમાં લીન થયો, તો આ બાજુ ગાતી કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય આ 47 પ્રકૃતિઓ નીકળી ગઈ. અગાતી કર્મની પણ 16 નીકળી જાય છે. 63 પ્રકૃતિ કહીને 14 કર્મ શું 63 પ્રકૃતિ નાસી. પણ મૂળ તો આપણે આ લઈને ચાલીએ ને.
તો વાત સમ્યક દર્શનથી ઉપાડ આવવો જોઈએ, ઉપાડ અહીંયાથી આવવો જોઈએ. હા છે. અને પૂજ્ય બેન છે ને વતનામૃતનો બોલશે કે સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન થાય છે. આ વાત બહુ બહુ વજનવાળી લાઈન છે. સંસારથી થાકેલા નહીં, ખરેખરા થાકેલાને. બેમાં ફરક ખ્યાલ આવે છે ને? પાપનો ઉદય આવે ને તો બધાને થાક લાગે છે, શરીરમાં તાવ આવે, કેન્સર થાય, બીજું ત્રીજું, આ સમજો કોરોના અંદર હજુ તો ઘૂસ્યો નથી, ઘૂસી ન જાય. હા હા. તો પાપનો ઉદય આવે ને તો બધાને થાક લાગે છે, એટલે ગમતું નથી. પણ એકદમ સમજો કે ચમત્કાર થઈ ગયો. ચમત્કાર એટલે એવો યોગ બની ગયો ને કે બધે આખી દુનિયામાંથી કોરોના નીકળી ગયો એકદમ જ. એવો કોઈ ઉદય બની ગયો, નીકળી ગયો, અને પાછું હતું ને એવું થઈ ગયું. તો પછી જુઓ પાછા પાપ કરવામાં જે પાછો પાવર તો થઈ જાય ને એકદમ પાછું એ જ જે કહેવાય પેલી સ્પ્રિંગ દબાયેલી અને ઉછળે ને એવી રીતે પેલા દબાયેલા કસાયો પાછા ઉછળે છે. ઉછળે છે ને. એનો મતલબ સંસારથી ખરેખર થાકેલાનો અર્થ એ છે કે એ જીવને બહારમાં ક્યાંય ગમતું નથી. જે તું રૂચતા જગતની રુચિ આડશે શું. એનું નામ જેમ પાપના ઉદયમાં જીવને નથી ગમતું એવી રીતે પુણ્યના ઉદયમાં પણ બધી બહારની સામગ્રી ઊંચા પ્રકારની હોય ને, પણ જે ભવભીરુ જીવ છે, આત્માથી જીવ છે, એ જીવને આ બહારના પુણ્યના ઉદયોની અંદર પણ કાંઈ એને ગમતું નથી. એને એમ જ છે કે મારે તો એક આત્મા જ જોઈએ, એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ. જે શ્રીમદજીની લાઈન છે ને, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. ત્યારે જીવને અંદરમાં એવા પ્રકારની સ્વાનુભૂતિની સ્થિતિ થવાનો અવસર જોવામાં આવે કે જે જીવ સંસારથી થાક્યો હોય એ. હમણાં જ આપણે કહ્યું પણ હતું ને, આવું સમ્યક તો વર્તમાનમાં તો લાખો કરોડોમાં કોઈ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થતી હોય છે. એનો અર્થ કોઈ આપણે કહેવાય ને એકદમ અંદરમાં હતોત્સાહ થવાની ભાવના નથી, પણ મને તો એ લાખો કરોડમાં મારું નામ છે એમ આપણને ભાવ બનવું જોઈએ. કેમ કે મને સર્વ પ્રકારથી અવસર મને પ્રાપ્ત થઈ ગયો છે. એટલે આ દોલતરામજી છડામાં લખ્યું છે, આ દાવ ચૂકવા જેવો નથી. ત્યાર પછી પંડિતજી અહીંયા કહે છે, જુઓ લખ્યું ને, કોઈ પણ સમય કોઈ પણ પ્રકૃતિનો બંધ થયા વિના રહેતો જ નથી, પરંતુ આટલું સમજવાનું કે મોહનીયના હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ યુગલમાં, અને ત્રણેય પ્રકારના વેદમાંથી એક કાળમાં કોઈ એક એક પ્રકૃતિનો જ બંધ થાય છે. એટલે આ ગાતિક્રમમાં જ છે ને, હાસ્ય અને શોક બેમાંથી એક સમય એક જ ભાવ જોવામાં આવશે ને. હાસ્ય અને શોક યુગલમાં, રતિ અને અરતિ, રતિ હશે તો અરતિ નહીં, અરતિ હશે તો રતિ નહીં હોય. અને વેદમાંથી સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદમાંથી કોઈ એક. પણ કહેવાનો આશય આ નહીં હોય તો પેલો, પેલો નહીં હોય તો પેલો. એટલે જોવામાં તો આવી શકે છે, પણ બેમાંથી એક એ પ્રમાણે જોવામાં આવે છે. એ પ્રમાણે આ ઘાતીક્રમની સ્થિતિ આવી જોવામાં આવે છે. આ યોગના કંપન વડે અઘાતીક્રમની શું વ્યવસ્થા હોય છે એનો સ્વાધ્યાય આપણે આવતીકાલે કરીશું. હે જીનવાણી ભારતી તો ही जपो दिन रैन, जो तेरा शरणालय सो पावे सुख चैन. जिनवाणी के ज्ञान ते सूझे लोकालो, सो वाणी मस्तक नम सदा देत हो दो. बोलो द्वादशांग में जिनवाणी मात नो जय हो. ધર્મરત્ન પંડિત શ્રી બાબુભાઈ ચુનીલાલ મહેતા આધ્યાત્મિક તત્વજ્ઞાન પ્રચાર પ્રસાર ટ્રસ્ટ ફતેપુર દ્વારા છેલ્લા ઘણા વર્ષથી ઉનાળુ વેકેશનમાં ચૈતન્યધામમાં બાળ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હાલની કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ચાલુ વર્ષે આયોજન થયેલ નથી. પરંતુ પંડિત ટોડરમલ સ્માર્ટ ટ્રસ્ટ જયપુર તથા અરહમ પાઠશાળા દ્વારા ઈ શિબિર તારીખ 10/5/2020થી 17/5/2020 સુધી આયોજન કરવામાં આવેલ છે. તથા આ ઈ શિબિરમાં ગુજરાતીમાં પણ ક્લાસ લેવામાં આવશે. તો તેમાં મુમુક્ષુ સમાજના બાળકોએ રજીસ્ટ્રેશન કરાવી ધર્મ લાભ લેવા આ ટ્રસ્ટ દ્વારા નમ્ર નિવેદન છે.